જતરો હું પલાળતું કાલે બનાવી કાલે ભજ્જો મારા બર્થડે અને કાલ ભજ્જો બનાવી નહીં કાલે ભજ્જો નહીં બનાવવાના વાહ ચાલુ થઈ જવા એવું લાગે પલાળ છે સોટા પડે છે અને તારમાં બધે લપસી નાચવા લપસી જવાય મેચીને મને કજી હોય ગઈ હે ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો આજના નવા વ્લોગની શરૂઆત કરી રહી છે ખેતરમાં જઈએ છે વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને વરસાદ પણ આવશે એવું લાગે છે વરસાદ પડ્યા પછી ખેતરની હાલત બતાવું કેવી થઈ છે પડે જ છે રાતે વધારે પાણી મરીને કરવું પડશે ચાલુ થઈ ગયું ને ના યાદ તો ગાઈસ જલપા બાજરીના રોટલા બનાવે છે દેશી ચૂલા પર કલાડું ફૂટી ગયું એટલે તવો મળ્યો અક્ષુ ઊંઘા પણ અક્ષુ ઊંઘાવે છે અક્ષુ ના હું નહીં આકડતો જા ખેતરમાં તો આજે કઈ કામ નથી નિંદામણ કરવાનું હતું પણ આવા વરસાદમાં હવે 2-3 દિવસ લગી નિંદાય નહીં શું કરવા મમ્મી ઘઉં દાણું પતી રોટલાની સેવનું શાક ગાઈસ બની રહ્યું તૈયાર થઈ ગયું છે વગેરે ખાવા બેસી જશે તારે હવે ભૂખ લાગી હતો બહુ કેટલા બધા વાગ્યા ગાઈસ બધા જમવા બેસી ગયા ચલો જમી લે તો પણ તો ગાઈસ વરસાદ બંધ થયો છે તો આપણે એક બીજા ખેતરમાં ઓટો મારતા ઘણા ટાઈમથી એક ખેતરમાં જ્યાં નહીં તો એ ખેતરનું તપાસ કરતા કે ઘાસ બાસ થયું છે કે નહીં અને તલાવે પણ ઓટો મારતા કેટલું પાણી તો ગાઈસ વરસાદ તો બહુ પડે છે જો ખેતરોમાં પાણી થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો હું ખેતરમાં પહોંચી ગયો છું અને આ ખેતરની પણ હાલત ઉપરવાળા ખેતરો જેવી જ છે તો આમાં પણ બહુ ઘાસ થઈ ગઈ છે આમાં પણ દવા ઘાસની મારવી જ પડશે પહેલાં પછી ખેડાવવું પડશે અને આ સામેની સાઈડ તલાવ છે હું તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આની અંદર આપણે તમાકુની ખેતી કરવાની છે એટલે હજુ સુધી પડતર પડી મૂકી છે અને ઘાસ થઈ ગયો વરસાદ ચાલુ રહેશે ને એટલે દવા છોટવી પડશે એટલે બધું ઘાસ સુકાઈ જાય ઓ મિત્રો આ તલાવ અમારા ગામનું છેલ્લું તલાવ આ પછી આગળ ગામ બદલાઈ જાય છે તલાવમાં તો પાણી હજ નહીં હજુ એટલો બધો પણ વરસાદ નથી પડે જેથી તલાવ ભરાઈ જાય ત્યાં તો ત્યાં ઈંડા મૂકેલા છે એટલે આપણને અંદર એન્ટર થવા નહીં જતી તલાવની અંદર ટોચ મારી જાય ને બીક લાગે એટલે આપણે અહીંથી પાછા વળી જઈએ ને હું તલાવમાં રહીને જવાનું વિચારતો હતો અહીંથી પાછું કરવું પડશે આપણે હવે ત્યાં ટોળીઓ ફરીને આવ્યો ફરીને હેતરમાં બધે ઘાસ ઉગી ગયું બહુ તલાવમાં નહીં થયું હજુ પાણી એનો ડ્રેસ પહેરી દીધો અક્ષુ યાદ હે એનો પહેરી દીધો ને કૂદ કોઈના પેટ ઉપર કૂદ પેટ ઓછું થાય કોઈનું બહુ વધી ગયું ને એટલે શું ગોમમાં આવું તાર ગોમમાં આવું હો ક્યાં ગોમમાં તો આવું જ છે હા એક બાજુ ફોન ચાલુ થાય ઉભી નહીં થતી લે જીએ ફટાફટ હરા દાવ સોટા આવી ગયા તમને ખોટું પલળવાનું ચોમાહાનો ભજ્યો પણ પાડી હાલતું હોય કોઈ ખાવાનું જલપા માસ્ટર આ નહીં ભજ્યા માસ્ટર કાલે બનાવી કાલે ભજ્યો મારા બર્થડે અને કાલ ભજ્યો બનાવી તો ગાઈસ ગામમાં જતો હતો અને વરસાદ આપણો વચ્ચે મળી ગયો ત્યાં ઝાડ ને ત્યાં ઉભા રહી જાય થોડા તો પડી ગયા જો વરસાદ ચાલુ જ છે અત્યારે પડવાનો
ઈ ગાવી ને હવે ચાપા પડાવે છે હા પલડી ગયા નામ તો નવા જત્રો પલાળતું મોહન ગામની ઘેર છે ત્યાં એ તો જી આ ગેલો ક્યાં નહીં ગયું કે થોડી વાર ઓછો થાય તો પલડી તો જો જવા આપણે જઈએ થોડી વાર એન્જોય કરીએ તો અલગ વરસાદમાં પડું ના હોય જોજે લપસી જવા હે ખોટું હે હોય એ રે તો ગાડી લવાના હે તમ ઉભો જો રાગ રે લપી ના જો પડી જવા છે નકા પેલા છોકરાની મમ્મી ઉભો રહેલો છત્રી લઈને એવું બોલા તાવ લુચ્ચો વરસાદ હવે બંધ થઈ ગયો પલાળી નહીં આખો પલાળી નાખ્યો સાઈડ માં હેડો ચમ ફસાઈ જાય મારા બંધ હા તો ગાઈસ આજે તો વરસાદ બહુ પડે એટલે ખેતરમાં કંઈ કામ નતું એટલે આપણે 1 વાગ્યો અત્યારે અને અહીં જ આપણે વોકના એન્ડ કરીએ લાઈક અને સબસ્ક્રાઈબ કરો